ને પ્રવાસનની રાજધાની કહેવામાં આવે છે। દર વખતે દિવાળીના વેકેશનમાં જૂનાગઢ પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈ જાય છે અને આ વખતે પણ જૂનાગઢના મુખ્ય પ્રવાસન સ્થળ ઉપરકોટનો કિલ્લો અને સક્કરબાગ ઝૂ સહિતના પ્રવાસન સ્થળો પર્યટકોથી ઉભરાયા છે। દેશનું સૌથી ખ્યાતનામ ઝૂ એટલે કે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ। આ ઝૂમાં પણ અનેક પક્ષી પ્રાણી રાખવામાં આવ્યા છે। જૂનાગઢ આવતા દરેક પ્રવાસીઓ અચૂક સક્કરબાગ ઝૂની મુલાકાત લે છે। તેવી જ રીતે ઉપરકોટના કિલ્લાનું રિનોવેશન કામ થયા બાદ ઉપરકોટનો કિલ્લો પણ પર્યટકોથી ઉભરાણો છે। ઉપરકોટના કિલ્લામાં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે। ગિરનારની ગોદમાં આવેલા ઝૂમાં અને ઉપરકોટના કિલ્લાના મુલાકાત લઈ સહેલાણીઓ ખુશખુશાલ થઈ જાય છે। ઉપરકોટના કિલ્લામાં રાજા રજવાડાઓની ઝાંખી, ઇતિહાસ તેમજ સક્કરબાગ ઝૂ, સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને જોઈ પ્રવાસીઓ તથા તેમના બાળકો અભિભૂત થઈ જાય છે। સંગ્રહાલય અને પક્ષીઓનું જે કલેક્શન છે એ ખૂબ 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 સરસ છે અને અહીંયાના જે વાતાવરણથી લઈને અહીંયાના જેટલા મુલાકાતીઓ છે એ બધા બહુ જ એક્સાઇટમેન્ટ છે। અમારા છોકરાઓને લઈને આવી છું, 4 છોકરાઓ છે એ બધાને લઈને દેખાડવા માટે આવી છું અને એ લોકો ખૂબ 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 હેપી છે। સક્કરબાગ એટલું જ જૂનાગઢમાં ખૂબ જ પ્રકૃતિના જે ખોળે છે એ ખૂબ જ સરસ છે। અહીંના સિંહ, સાસણગીરના સિંહ ખૂબ જ ફેમસ છે। આખા ઇન્ડિયામાં એનો ડંકો છે, આખા વર્લ્ડમાં એનો ડંકો છે। જો તમે સક્કરબાગમાં આવો તો અહીંયા જૂનાગઢમાં ખૂબ જ અહીંયા આની મુલાકાત જરૂરી લો।